એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ જાતે શિકાર કરે, ભરપેટ જમીને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. હવે સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ નહોતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી. સિંહરાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. થોડી વાર વિચારી મોટેથી બોલ્યો, તમારી કંઈક ભૂલ થાય છે. શિયાળ ગુસ્સાથી સૂતેલા સિંહને જોતું રહ્યું. સિંહ મરી જાય તો એનું શરીર અક્કડ થઈ જાય છે, પણ શિયાળભાઈ એને પૂંછડી તો હલે હો. ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે તરત જ પૂંછડી હલાવી. એ જોઈને તરત જ સસલો તો ત્યાંથી ભાગ્યો. સસલાભાઈ તો ઠેકડા મારતો દોડતો ભાગી ગયો અને શિયાળ અને સિંહ તો જોતા જ રહી ગયા.